આવૃત વિકલન જો આપેલ વિધેય y ઇક્વલ ટુ fx આપેલ અંતરાલ એબીમાં એક વખત વિકલનીય હોય તો તેના પ્રથમ વિકલિતને એફ ડેશ એક્સ કહેવાય છે. બે વખત વિકલનીય હોય તો એફ ડબલ ડેશ એક્સ કહેવાય છે. એવી જ રીતના જો કોઈક પ્રાકૃતિક સંખ્યા હોય તો તેના વિકલિતને એફ રેઝ ટુ એન એક્સ કહેવાય છે. એટલે કે ચિહ્નમાં દર્શાવવા જઈએ તો એફ ડેશ એક્સ અથવા તો વાય ડેશ એક્સ અથવા તો y1 અથવા તો ડીવાય બાય ડીએક્સ કહેવાય છે. એના દ્વિતીય વિકલિતને એફ ડબલ ડેશ એક્સ કહેવાય છે અથવા તો વાય ડબલ ડેશ એક્સ કહેવાય છે અથવા તો y2 એક્સ કહેવાય છે અથવા તો d2 y બાય ડીએક્સ સ્ક્વેર કહેવાય છે. એવી જ રીતના જો n કોઈક પ્રાકૃતિક સંખ્યા હોય તો તેના એનમાં વિકલિતને એફ રેઝ ટુ એન એક્સ કહેવાય છે અથવા તો વાય રેઝ ટુ એન એક્સ કહેવાય છે અથવા તો વાય એન એક્સ કહેવાય છે અથવા તો ડીએન વાય બાય ડીએક્સ રેઝ ટુ એન કહેવાય છે. દાખલા તરીકે જો y બરાબર e રેઝ ટુ એક્સ હોય જ્યાં n કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે તો તેના પ્રથમ વિકલિતને એ ઈ રેઝ ટુ એક્સ કહેવાય છે. દ્વિતીય વિકલિતને એ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ કહેવાય છે અને એવી જ રીતના એનમાં વિકલિતને એ રેઝ ટુ એન ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ કહેવાય છે. એવી જ રીતના જો y બરાબર એ એક્સ પ્લસ બી રેઝ ટુ એમ જ્યાં એમ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય ધન પ્રાકૃતિક સંખ્યા જ્યાં સ્મોલ એમ ગ્રેટર દેન કેપિટલ એન હોય તો y1 બરાબર એમ ઇન્ટુ એ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ પ્લસ બી રેઝ ટુ એમ માઇનસ 1, y2 બરાબર m into m minus 1 into a square into ax plus b raised to m minus 2. yn बराबर m into m minus 1 into up to so on m minus n plus 1 into a raised to n into ax plus b raised to m minus n કહેવાય છે. આમ જોવા જઈએ તો આ બહુ યાદ રાખવું બહુ કઠિન છે. એટલે કે m ઇન્ટુ m માઇનસ 1 અપ ટુ સો ઓન ઇન્ટુ m માઇનસ n પ્લસ 1 ને જમણીથી ડાબી લઈ જઈએ તો m માઇનસ n પ્લસ 1 ઇન્ટુ m માઇનસ n પ્લસ 2 અપ ટુ સો ઓન ઇન્ટુ m into m plus 1 up to so on એટલે કે yn બરાબર m ફેક્ટોરિયલ ડિવાઇડ બાય m માઇનસ n ફેક્ટોરિયલ into a raised to n into a x plus b raised to m minus n. તેવી જ રીતના ત્રીજો દાખલો જોઈએ. જો y બરાબર log of ax plus b હોય તો y1 બરાબર logનો નિયમ લઈએ તો y1 બરાબર a e રેઝ ટુ a અપોન ax પ્લસ b, y2 બરાબર a સ્ક્વેર ax ડિવાઇડ બાય ax પ્લસ b રેઝ ટુ 2, y3 બરાબર 2 ફેક્ટોરિયલ ઇન્ટુ a ક્યુબ ડિવાઇડ બાય ax પ્લસ b રેઝ ટુ 3. એવી જ રીતના એનું nમું વિકલિત yn ઇક્વલ ટુ minus 1 raised to n minus 1 into n minus 1 factorial into a raised to n divided by ax plus b raised to n. ચોથો દાખલો જોઈએ. જો y બરાબર sin ax plus b હોય
તો y1 બરાબર a cos ax પ્લસ b, એટલે કે y1 બરાબર a ઇન્ટુ સાઇનને સાઇનમાં જ રાખવું છે આપણે. તો y1 બરાબર a sin ax પ્લસ b પ્લસ n પાઈ બાય 2. y2 બરાબર એમનું દ્વિતીય વિકલિત sin ax પ્લસ b પ્લસ 2 પાઈ બાય 2 લઈએ ઇન્ટુ a સ્ક્વેર. એવી જ રીતના એનું વિકલિત yn બરાબર a રેઝ ટુ n sin ax પ્લસ b પ્લસ n પાઈ બાય 2 થાય. જો y બરાબર એવી જ રીતના જો y બરાબર cos ax પ્લસ b હોય તો yn બરાબર a રેઝ ટુ n cos bx ax પ્લસ b પ્લસ n પાઈ બાય 2 થાય. જો y બરાબર e રેઝ ટુ sin ax પ્લસ b હોય તો y1 બરાબર a sin bx ax પ્લસ e રેઝ ટુ ax પ્લસ b ax ઇન્ટુ sin bx પ્લસ e રેઝ ટુ ax ઇન્ટુ b cos bx પ્લસ c થાય. ફરીથી સાઇનને સાઇનમાં જ રાખવું હોય તો a બરાબર r cos આલ્ફા અને b બરાબર r sin આલ્ફા, માટે r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય અને cos આલ્ફા અપોન sin આલ્ફા બરાબર b અપોન a, એટલે કે cos આલ્ફા અપોન sin આલ્ફા એટલે કે tan આલ્ફા. tan આલ્ફા બરાબર b અપોન a થાય, એટલે કે આલ્ફા બરાબર tan ઇનવર્સ b ડિવાઈડ બાય a થાય. જો y1 બરાબર એવી જ રીતના y1 બરાબર r કોમન કાઢીએ તો y1 બરાબર r રેઝ ટુ 1 e રેઝ ટુ ax sin bx પ્લસ c પ્લસ આલ્ફા 1 આલ્ફા. y2 બરાબર e રેઝ ટુ ax r સ્ક્વેર sin bx પ્લસ c પ્લસ 2 આલ્ફા. એવી જ રીતના yn બરાબર e રેઝ ટુ ax ઇન્ટુ r રેઝ ટુ n sin bx પ્લસ n આલ્ફા પ્લસ c, જ્યાં r સ્ક્વેર બરાબર મેં તમને કીધું એ પ્રમાણે r સ્ક્વેર બરાબર e રેઝ ટુ r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને tan આલ્ફા બરાબર b અપોન a થાય. એવી જ રીતના જો y બરાબર e રેઝ ટુ ax cos bx પ્લસ c હોય તો yn બરાબર એનું વિકલિત yn બરાબર r રેઝ ટુ n ઇન્ટુ ax પ્લસ b cos bx પ્લસ c પ્લસ n આલ્ફા થાય. આ બધાનું આપણે એક સમરી બનાવીએ. જો y બરાબર e રેઝ ટુ ax હોય તો તેનું nમું વિકલિત a રેઝ ટુ n e રેઝ ટુ ax થાય. જો y બરાબર ax પ્લસ b રેઝ ટુ m હોય તો yn બરાબર m ફેક્ટોરિયલ ઇન્ટુ a રેઝ ટુ n ઇન્ટુ ax પ્લસ b રેઝ ટુ m માઇનસ 1 ડિવાઈડ બાય માઇનસ m માઇનસ n ફેક્ટોરિયલ, જ્યાં m ગ્રેટર દેન 0 અને m ગ્રેટર દેન n. જો m ઇક્વલ ટુ n હોય તો દેખીતું છે કે કેટલું થશે તો કે n ફેક્ટોરિયલ ઇન્ટુ a રેઝ ટુ n. જો m ઇક્વલ ટુ -1 લઈએ, આની અંદર -1 મૂકી દઈએ તો કેટલું થશે તો કે m માઇનસ 1 n માઇનસ 1 રેઝ ટુ n ઇન્ટુ n ફેક્ટોરિયલ ડિવાઈડ બાય a રેઝ ટુ n અપોન ax પ્લસ b રેઝ ટુ n પ્લસ 1 ઇન્ટુ a રેઝ ટુ n. જો y બરાબર log ઓફ ax પ્લસ b હોય તો તેનું nમું વિકલિત yn બરાબર